નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. હવે આજે આપણે એક ખૂબ જ સરળ એવું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ એના વિશે આપણે જોવાનું છે. ખૂબ સહેલું પણ છે અને તમને મજા પણ આવે એવું છે. તો અહીંયા વર્ગ છઠ્ઠું ચેપ્ટર છે, વર્ગ અને વર્ગમૂળ. તો આમ તો સામાન્ય રીતે તમે વર્ગ અને વર્ગમૂળથી પરિચિત છો જ. પાછલા ધોરણમાં તમે સંખ્યાઓનો વર્ગનો અભ્યાસ કર્યો હશે, પણ આપણે એને થોડું ઊંડાણમાં જોવાનું છે. હવે જો અહીંયા હું એક આકૃતિ દોરું, આ આકૃતિ ચોરસની છે એમ હું માનું છું. તો આનું જો ક્ષેત્રફળ મારે શોધવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો થશે બાજુ ગુણ્યા બાજુ. એટલે કે આપણે આને બાજુનો વર્ગ એ રીતે લઈ શકીએ, બાજુનો વર્ગ, જે પણ માપ આપ્યું હોય આપણને એ. હવે અહીંયા ચોરસની બાજુનું માપ હું લઉં છું. ધારો કે હું લઉં છું 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બાજુવાળો ચોરસનું ક્ષેત્રફળ મારે શોધવું છે. તો એનું ક્ષેત્રફળ તો અહીંયા સૂત્ર લખેલું જ છે, બાજુ ગુણ્યા બાજુ, એટલે કે થશે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. તો આ 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર છે, એટલે કે હું આના 1નો વર્ગ અને અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેન્ટીમીટર એમ લખી શકીશ, બરાબર. અને એનો જે જવાબ આવશે 1નો વર્ગ થશે 1, બરાબર, કારણ કે 1ની 2 ઘાત એટલે 1 ગુણ્યા 1, તો 1 સેન્ટીમીટર સ્ક્વેર આવો આપણને જવાબ મળશે. એ જ રીતે ધારો કે 2 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું જો ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો અહીંયા થશે 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર. તો હવે તમને ખ્યાલ આવશે કે અહીંયા 2 સેન્ટીમીટર એનો વર્ગ અને સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે એનો જવાબ આપણને મળશે 2 દુ 4, 4 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે ધારો કે હું 3 સેન્ટીમીટર બાજુનું માપ લઉં તો 3 સેન્ટીમીટરવાળા ચોરસનું ક્ષેત્રફળ, તો અહીંયા બાજુ ગુણ્યા બાજુ, એટલે કે 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર. તો આનો હું લખી શકીશ 3નો સ્ક્વેર અને સેન્ટીમીટરનો પણ સ્ક્વેર, એટલે અહીંયા થશે 9 સેન્ટીમીટર સ્ક્વેર. જે ખૂબ જ સરળ છે આ બાબત. ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેની જે આ બાબત છે એ ખૂબ સરળ છે, તમને ખ્યાલ પણ આવશે, બરાબર. બસ, તો હવે આપણે વર્ગ અને વર્ગમૂળ સમજવા માટે આપણે આ જે ગણતરી છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ જે મેં અંક લખેલા છે એ, બરાબર. તો અહીંયા તમે જુઓ 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર. અહીંયા મેં અલગ લખ્યું છે, બરાબર. એ જ રીતે 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર, તો 2નો સ્ક્વેર. 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 3નો સ્ક્વેર. બસ, તો આ જ પેટર્ન ઉપર આપણે વર્ગ જોવાના છે. તો ચાલો હવે અહીંયા હું સંખ્યા લઉં છું કોઈ એક. ધારો કે હું 1 લઉં અને જો 1નો વર્ગ કરવો હોય, આપણે 1નો વર્ગ કરવો હોય તો મારે શું કરવું પડશે? 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1. હવે આનો હું સંકેતમાં કઈ રીતે લખીશ? તો 1નો સ્ક્વેર, એટલે ઘાતની રીતે જોઈએ આપણે, બરાબર. તો આ 1ની કેટલી ઘાત થશે? 2 ઘાત, બરાબર. અને આનો વર્ગ મને શું મળશે? તો 1 ગુણ્યા 1 એટલે મળશે 1, બરાબર. ખૂબ જ સરળ છે. એ જ રીતે ધારો કે હું 2 લઉં તો 2 ગુણ્યા 2, એટલે અહીંયા શું મને સંકેત મળશે? 2નો સ્ક્વેર, એટલે 2નો સ્ક્વેર એટલે થશે 4. જો ધારો કે આપણે
3 લઈએ તો થશે 3 ગુણ્યા 3 એટલે 3નો સ્ક્વેર બરાબર થશે 9. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે સંખ્યા લખી છે અને એ સંખ્યાનો વર્ગ મળતો જાય છે બરાબર. તો કઈ રીતે મળે છે? તો આપણે શું કહી શકીએ કે કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણીએ. કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યા જે છે એ આપણે આપેલી સંખ્યાનો વર્ગ હશે. એટલે કે 1નો વર્ગ તો 1 ગુણ્યા 1 બરાબર, એટલે 1 ગુણ્યા 1 એટલે 1. 2નો વર્ગ તો 2 ગુણ્યા 2 એટલે થશે 4. 3નો વર્ગ તો 3 ગુણ્યા 3 એટલે 3નો સ્ક્વેર બરાબર થશે 9 બરાબર. આ જ રીતે જો આપણે આગળ બીજા જોતા જઈએ તો 4નો સ્ક્વેર એટલે કે 4 ગુણ્યા 4, તો અહીંયા 4નો 2 ઘાત એટલે કે 4 ચોક 16 થશે. હા, 5 તો 5 ગુણ્યા 5 એટલે થશે 5નો સ્ક્વેર, તો 5 25 બરાબર. 6 જોઈએ તો 6 ગુણ્યા 6 એટલે કે 6નો સ્ક્વેર, તો 6નો સ્ક્વેર બરાબર થશે 36. 7 આપણે જોઈએ તો 7 ગુણ્યા 7 એટલે 7નો સ્ક્વેર, તો થશે 49. એ જ રીતે 8 તો 8 ગુણ્યા 8 અને 8નો સ્ક્વેર બરાબર 64, જે ખૂબ સરળ છે, તમે સમજી પણ શકશો. 9નો સ્ક્વેર જો મારે લખવો હોય તો 9 ગુણ્યા 9 એટલે કે અહીંયા 9નો સ્ક્વેર 2 ઘાત એટલે થશે 81. અહીંયા 10નો સ્ક્વેર જો હું લખું તો 10 ગુણ્યા 10 થશે એટલે કે અહીંયા 10ની 2 ઘાત થશે બરાબર, બરાબર થશે 100 બરાબર. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ છે. આપણે આ સંખ્યાઓના વર્ગ મેળવ્યા અને આ સંખ્યાઓના વર્ગ તમને મૌખિક પણ આવડતા હશે. પણ ઇન શોર્ટ આપણે એની વ્યાખ્યા પ્રમાણે કહી શકીએ કે કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણતા, કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યા એ આપેલી સંખ્યાનો વર્ગ હશે બરાબર, આપેલી સંખ્યાનો વર્ગ હશે બરાબર. સાથે સાથે આપણે અહીંયા એ પણ કહીએ કે જે સંખ્યા છે એ પોતે વર્ગમૂળ કહેવાશે. સંખ્યા પોતે શું કહેવાશે? વર્ગમૂળ. કોનું? તો વર્ગનું. ધારો કે અહીંયા 1 તો 1નો વર્ગ છે 1, 1નો વર્ગ 1, તો 1નું વર્ગમૂળ પણ શું થશે? 1 જ થશે. જો અહીંયા આપણે સમજીએ કે 1નો વર્ગ તો શું થશે? 1 બરાબર. પણ અહીંયા વર્ગમૂળમાં 1, તો આ જે મેં નિશાની કરી છે એ વર્ગમૂળની છે, એટલે વર્ગમૂળમાં 1 તો એ જવાબ આવશે 1 જ બરાબર. એ જ રીતે 2નો વર્ગ જોઈએ તો 2નો વર્ગ થશે 4, 2નો વર્ગ થશે 4, પણ 4નું વર્ગમૂળ જો આપણે જોવું હોય, 4નું વર્ગમૂળ બરાબર તો આવશે 2. તો અહીંયા તમને એ પ્રશ્ન થશે કે આ એવું આપણે શું કર્યું કે જેથી 4નું વર્ગમૂળ 2 આવી ગયું? તો આપણે જો આનું સાદુરૂપ આપીએ તો આ જે સ્ક્વેર રૂટ અથવા વર્ગમૂળની નિશાની છે એને આપણે ઘાત સ્વરૂપમાં ફેરવવા પડે. તો એની કેટલી ઘાત ગણાશે? 1/2 ઘાત ગણી શકાય, એટલે કે 4 એની 1/2 ઘાત થશે. હવે અહીંયા તમે જુઓ કે ઘાતાંકનો પણ તમે અભ્યાસ તો કરેલો જ છે, એટલે 4 જે છે તો 4 એટલે અહીંયા શું થશે? તો કે 2 ઘાત આખાની 1/2 ઘાત એમ આપણે લખી શકીએ. તો અહીંયા આ ઘાતનો ઘાત એટલે ગુણાકાર થાય, તો એનું સાદુરૂપ આપણે લખી શકીએ 2 ગુણ્યા 1/2. તો આ 2 ઉડી જાય એટલે કે 2ની 1 ઘાત બરાબર 2 બરાબર. તો આ રીતે તમે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ તમે જાણી શકો છો બરાબર. એટલે આપણે અહીંયા 3નો વર્ગ 9 થશે, 9નું વર્ગમૂળ 3, 4નો વર્ગ 16 થશે, 16નું વર્ગમૂળ 4. એ જ રીતે 5નો વર્ગ છે એ 25 થશે બરાબર, પણ 25નું વર્ગમૂળ થશે 5. 6 જે છે તો 6નો વર્ગ 36, પણ 36નું વર્ગમૂળ 6. 7નો વર્ગ 49, પણ 49નું વર્ગમૂળ 7 બરાબર. તો હવે વિદ્યાર્થીઓ તમને વર્ગ અને વર્ગમૂળમાં કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે બરાબર. એટલે ફરી વખત આપણે જોઈ લઈએ કે વર્ગ એટલે કોઈપણ સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે ગુણાકાર, કોઈપણ સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે ગુણાકાર બરાબર. અહીંયા આપણે એની વ્યાખ્યા પણ આપી શકાય કે કોઈ એક સંખ્યા m લઈએ આપણે અને એને આપણે જો વર્ગ તરીકે દર્શાવ્યું હોય, વર્ગ તરીકે દર્શાવ્યું હોય તો આપણે ક્યારે દર્શાવી શકીએ? તો આ m² ના આપણે n² તરીકે લખી શકીએ, n² તરીકે લખી શકીએ.
ત્યારે જ આ સંખ્યાને આપણે વર્ગ તરીકે દર્શાવી શકીએ. જ્યાં n પણ પ્રાકૃતિક સંખ્યા જ હોય, બરાબર. તો અહીં તમે જુઓ કે ધારો કે અહીંયા જો આ 3નું આપણે ઉદાહરણ લઈએ, બરાબર, તો 3નો સ્ક્વેર, બરાબર, 3નો સ્ક્વેર એટલે n બરાબર 3 લઈએ તો અહીંયા 3નો સ્ક્વેર તો m બરાબર શું મળશે? 9. m બરાબર મળશે 9, બરાબર. જો અહીંયા m બરાબર 9 અને અહીંયા થશે 3નો સ્ક્વેર. તો આના અર્થ આ વ્યાખ્યા પ્રમાણે હું શું કહી શકું? તો કે 9ને હું વર્ગ તરીકે ત્યારે જ દર્શાવી શકું જ્યારે હું એને 2 ઘાતના સ્વરૂપે લખી શકું કોઈ પણ સંખ્યાના. તો કોઈ પણ એટલે કે 3નો વર્ગ એટલે 2 ઘાત એ 9 થશે. તો આ વ્યાખ્યા પણ આપણે આપી શકાય છે, બરાબર. તો ખૂબ સરળ છે એટલે આપણને તમને યાદ રહેશે. હવે આપણે આના ઉપર ધ્યાન થોડું કેન્દ્રિત કરીએ. ચલો આ વચ્ચેનું કોલમ જે છે હું ભૂસી નાખું છું, બરાબર. આની આમ નથી જરૂર. તો હવે આ સંખ્યા અને એનો વર્ગ એ તમને ખ્યાલ આવ્યો. તો હવે આપણે 1 થી તે 10 સુધીના વર્ગ અહીંયા લખેલા છે, 1 થી તે 10. તો હવે તમે જુઓ આ સાઈડ જમણી સાઈડે જે વર્ગ મળ્યા એમાં જુઓ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. તો આ આખું જે કોલમ જે છે એ આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓનું કોલમ મળે છે, બરાબર, અથવા તો વર્ગ. તો આપણે એમ કહી શકીએ કે 1 થી 100 સુધીમાં આટલી સંખ્યાઓ જે છે એ પૂર્ણ વર્ગ અથવા તો વર્ગ છે, બરાબર. તો આપણને એમ થાય કે 1 થી 100 એટલે ટોટલ 100 અંક થયા, પણ એમાં તો આટલી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. તો બાકીની સંખ્યાઓનું શું? એ કેમ પૂર્ણ વર્ગ નથી? તો આપણે માની લઈએ, ચાલો આપણે કોઈ એક સંખ્યા લઈએ. ધારો કે આપણે લઈએ છીએ 24. જો 24 પૂર્ણ વર્ગ છે એમ આપણે માની લઈએ, 24 પૂર્ણ વર્ગ છે, તો પછી એ ક્યાં આવશે? તો 24 એ આ 4નો વર્ગ અને 5નો વર્ગ એટલે કે 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25 એ બેની વચ્ચે આવી જોઈએ 24, બરાબર. 16 પછી 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. તો આપણને ખ્યાલ આવે છે કે આ બેની વચ્ચે આવે છે. તો પછી એનો અર્થ એ થાય કે મને 4 અને 5ની વચ્ચે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ કે જે સંખ્યાનો વર્ગ આ સંખ્યા થઈ શકે, બરાબર, 4 અને 5 વચ્ચે. પણ આપણે બધાને ખ્યાલ છે કે 4 અને 5 વચ્ચે બીજી કોઈ પ્રાકૃતિક સંખ્યા આપણને મળી શકતી નથી, બરાબર. તો એનો અર્થ એ થયો કે આપણે આને એટલે કે આ સંખ્યાને કોઈ પણ સંખ્યાની 2 ઘાત અથવા વર્ગ તરીકે દર્શાવી શકતા નથી. એટલે કે 24 એ પૂર્ણ વર્ગ અથવા તો વર્ગ નથી, પૂર્ણ વર્ગ અથવા તો વર્ગ નથી, બરાબર. કોઈ ધારો કે આપણે બીજી કોઈ એક સંખ્યા લઈએ 45. ચલો આપણે એમ માનીએ 45 લઈએ છે. તો 45 જો પૂર્ણ વર્ગ હોય તો મને ક્યાં મળવો જોઈએ? કઈ 2 સંખ્યાઓની વચ્ચે? તો કે આ 36 અને 49 વચ્ચે 45 આવવા જોઈએ, બરાબર. વાત સાચી છે. તો 36 એટલે શું છે? 6નો વર્ગ. 49 એ શું છે? 7નો વર્ગ. તો પછી 6 અને 7 વચ્ચે મને કોઈ એવી પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ કે જે નો વર્ગ 45 હોય. પણ આપણને બધાને ખ્યાલ છે કે 6 અને 7 વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા મળી શકતી નથી, બરાબર, કે જેનો વર્ગ 45 હોય. એટલે કે 45 પોતે પણ પૂર્ણ વર્ગ નથી એમ આપણે સરળતાથી કહી શકીએ, બરાબર. તો વિદ્યાર્થીઓ હવે તમે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ પણ તમે ચકાસણી કરી શકશો. અને જેમ સંખ્યાઓ અનંત છે એમ એ બધી જ સંખ્યાઓના વર્ગ આપણે મેળવી શકીએ છીએ. કઈ રીતે? તો એ તો તમને ખ્યાલ જ છે. એ સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને આ વર્ગ મળી શકે, બરાબર. એટલે 1 થી 100 સુધીમાં આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 61 અને 100 છે, બરાબર. તો હવે તમને બરાબર પાકું થઈ ગયું હશે, બરાબર. હવે આપણે થોડુંક આગળ જોઈએ આના વિશે. ચેપ્ટર ખૂબ જ સરળ છે, તમને મજા પણ આવે. ચલો આપણે એ માટે હવે થોડીક સંખ્યાઓના વર્ગ એ અહીંયા લખીશું. તો 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર થશે 4, 3નો સ્ક્વેર થશે 9, 4નો સ્ક્વેર થશે 16, 5નો સ્ક્વેર થશે 25, 6નો સ્ક્વેર થશે 36,
7નો સ્ક્વેર થશે 49, 8નો સ્ક્વેર થશે 64, 9નો સ્ક્વેર થશે 81 અને 10નો સ્ક્વેર થશે 100. 1 થી 10 સુધીના તો આપણે લખેલા જ હતા. હવે આપણે આગળ થોડી બીજી સંખ્યાઓના લખીએ. તો હું લખું છું 11નો સ્ક્વેર થશે 121, 12નો સ્ક્વેર 144 થશે, 13નો સ્ક્વેર થશે 169 એટલે કે 169, 14નો સ્ક્વેર થશે 196, 15નો સ્ક્વેર થશે 225, 16નો સ્ક્વેર થશે 256, 17નો સ્ક્વેર થશે 289, 18નો સ્ક્વેર થશે 324, 19નો સ્ક્વેર થશે 361 અને 20નો સ્ક્વેર થશે 400. બરાબર. હજુ પણ આપણે થોડીક બીજી સંખ્યાઓના વર્ગ લખીએ. ધારો અહીંયા 21, તો 21નો સ્ક્વેર થશે 441, 22નો સ્ક્વેર થશે 484, 23નો સ્ક્વેર થશે 529, 24નો સ્ક્વેર થશે 576, 25નો સ્ક્વેર થશે 625, 26નો સ્ક્વેર થશે 676, 27નો સ્ક્વેર થશે 729, 28નો સ્ક્વેર થશે 784, 29નો સ્ક્વેર થશે 841 અને 30નો સ્ક્વેર થશે 900. બરાબર. વિદ્યાર્થીઓ, તમને પણ 20 અથવા 30 સુધીના વર્ગ આવડે એ ઈચ્છનીય છે કે જેથી તમે ગણતરી તમને સરળતાપૂર્વક આવડી શકે. બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે હવે આપણે આ પૂર્ણવર્ગ સંખ્યાઓ જે જોઈ એ પૂર્ણવર્ગ સંખ્યાઓના ગુણધર્મો એ આપણે જોઈએ. બરાબર. પૂર્ણવર્ગ સંખ્યાઓના ગુણધર્મો. તો સૌથી પહેલાં હવે અહીંયા આપણે બરાબર અવલોકન કરવાનું છે. બરાબર. અહીંયા જોતા જજો, હું જેમ બતાવું એમ. આ સંખ્યા જે છે પહેલી 1, તો એનો એકમનો અંક શું થશે? 1. તો એનો વર્ગ કર્યો તો આપણને વર્ગ તરીકે મળતી સંખ્યા પણ 1 જ છે, એટલે કે એનો એકમનો અંક પણ શું મળશે? 1. બરાબર. અહીંયા 11 છે, તો 11માં એકમનો અંક થશે 1 અને વર્ગ તરીકે મળતી સંખ્યાનો વર્ગ પણ વર્ગ તરીકે મળતી સંખ્યા છે એનો એકમનો અંક પણ શું થશે? 1. એ જ રીતે 21 છે, તો 21નો એકમનો અંક થશે 1 અને એનો વર્ગ થાય છે 441, તો 441નો એકમનો અંક પણ થશે 1. બરાબર. તો આના ઉપરથી આપણે અહીંયા એક બીજું કોલમ બનાવીએ. સંખ્યાનો એકમનો અંક. બરાબર. અને બીજું કોલમ બનાવું છું વર્ગનો એકમનો અંક. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે હમણાં જ જોયું, તો એક સંખ્યા લઈએ તો એનો એકમનો અંક આપણને મળે છે, એક વર્ગ લઈએ તો એનો એકમનો અંક મળશે 1 જ. એ જ રીતે હવે તમે જુઓ કે અહીંયા 2 છે, તો એકમનો અંક થશે 2. બરાબર. એનો વર્ગ 4, તો એકમનો અંક શું થશે? 4. 12, તો 12નો વર્ગ 144, એટલે 12માં એકમનો અંક 2 અને એનો વર્ગનો એકમનો અંક શું થશે? 4. 22, તો એકમનો અંક 2 અને એના વર્ગનો એકમનો અંક શું થશે? 4. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એના વર્ગ તરીકે મળતી સંખ્યાનો એકમનો અંક શું મળી શકે? 4. ઓકે, ચાલો. હવે આપણે નેક્સ્ટ લઈએ 3, તો 3નો એકમનો અંક થશે 3 જ થશે, એનો વર્ગ 9, તો એનો એકમનો અંક શું થશે? 9. બરાબર. 13, તો 13માં તમે જુઓ કે 13માં એકમનો અંક થશે 3 અને એનો વર્ગ 169, એમાં એકમનો અંક 9. નેક્સ્ટ 23, તો એકમનો અંક 3 અને વર્ગનો એકમનો અંક પણ થશે 9. તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો વર્ગ તરીકે મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો આવશે? 9. ઓકે. હવે આ નેક્સ્ટમાં જોઈએ 4, તો એકમનો અંક 4
એનો વર્ગ 16 તો એકમનો અંક 6, 14 તો એમાં એકમ 4, 196 તો એકમનો અંક 6, 24 તો એકમનો અંક 4 અને અહીંયા એનો વર્ગ એમાં એકમનો અંક થશે 6. તો અહીંયા ફરીથી આપણે કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? 6. બરાબર. નેક્સ્ટ જોઈએ 5 તો એકમનો અંક 5, એનો વર્ગ 25 તો એકમનો અંક 5, 15 એકમનો અંક 5, વર્ગ 225 તો એકમનો અંક 5, 25 તો એકમનો અંક 5, એનો વર્ગ 625 એટલે કે એનો એકમનો અંક થશે 5. તો એના પરથી આપણે કહીએ કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો વર્ગ તરીકે મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલો હોય? 5 જ હોય છે. ઓકે. 6 તો 6માં એકમનો અંક 6, 36 તો એકમનો અંક 6, 16 એકમનો અંક 6, એનો વર્ગ 256 તો એકમનો અંક 6, 26 એકમનો અંક 6, 676 એનો વર્ગ થાય તો પણ એકમનો અંક મળશે 6. એટલે અહીંયા ફરીથી કે જે સંખ્યાનો એકમનો અંક 6 હોય એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલો મળે? 6 જ. 7 તો એકમનો અંક 7 અને વર્ગનો એકમનો અંક 9. એના ઉપરથી 17 તો એકમનો અંક 7, એના વર્ગનો એકમનો અંક થશે 9 કારણ કે વર્ગ 289. અહીંયા 27માં એકમનો અંક 7 અને વર્ગ 729 એમાં પણ અહીંયા એકમનો અંક 9. તો ફરીથી કે જે સંખ્યાનો એકમનો અંક 7 હોય એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક થશે 9. ઓકે. હવે ફરીથી 8નો વર્ગ તો એકમનો અંક 8, અહીંયા 64માં એકમનો અંક 4, 18 તો એકમનો અંક 8, અહીંયા 324 તો એકમનો અંક 4, 28 તો એકમનો અંક 8 અને વર્ગનો એકમનો અંક થશે 4. તો આપણે કહીએ કે જે સંખ્યાનો એકમનો અંક 8 હશે તો વર્ગ કરીએ ત્યારે મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? 4. બરાબર. 9 તો એકમનો અંક 9, એનો વર્ગ 81 એટલે એકમનો અંક 1, 19 તો એકમનો અંક 9, એનો વર્ગ 361 એટલે એકમનો અંક 1, 29 તો એમાં એકમનો અંક 9, 29નો વર્ગ 841 તો એમાં એકમનો અંક થશે 1. એટલે ફરીથી આપણે લખીએ કે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હશે. હા. 10 તો એમાં એકમનો અંક 0 એટલે કે અહીંયા 10નો વર્ગ 100 તો એમાં એકમનો અંક 0. 20 તો એમાં પણ એકમનો અંક 0, 400 એનો વર્ગ થાય તો એકમનો અંક 0. 30 તો એકમનો અંક 0, એનો વર્ગ 900 તો એકમનો અંક થશે 0. તો આપણે એમ કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 હશે એનો વર્ગ કરીએ ત્યારે પણ મળતી સંખ્યાનો વર્ગનો એકમનો અંક શું હશે? હંમેશા 0 હશે. બરાબર. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આ વર્ગ અને એના ઉપરથી આપણે આ 2 કોલમ મેળવ્યા. હવે આ 2 કોલમ ઉપર આપણે બરાબર ફોકસિંગ કરવાનું છે. બરાબર. એટલે આપણને આ પૂર્ણવર્ગ સંખ્યાઓના ગુણધર્મનો ખ્યાલ આવશે. બરાબર. હવે હું આ વર્ગ ભૂસી નાખું છું અહીંયા. બરાબર. અથવા રહેવા દઉં તોય વાંધો નથી. હવે જુઓ, તમે જુઓ કે આ ફરીથી વર્ગનો એકમનો અંક છે એના ઉપર જો આપણે બરાબર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણને અહીંયા શું મળ્યું છે? 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. બરાબર. 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. બરાબર. તો હું તમને એમ કહું કે આ કોલમમાં 1 થી 10માંથી કઈ સંખ્યાઓ નથી? તો આપણે અહીંયા સરળતાથી કહી શકીએ કે કદાચ 2નો અંક આમાં નથી દેખાતો આપણને, ત્યારબાદ 3નો અંક પણ આમાં દેખાતો નથી ક્યાંય, વર્ગના જે એકમના અંક છે એમાં, હા, ત્યારબાદ 7નો અંક તો 7 પણ ક્યાંય દેખાતા નથી અને 8નો અંક પણ આપણને દેખાતો નથી. તો આ જે નંબર આ એ ખૂબ અગત્યના છે. બરાબર. એના ઉપરથી પણ આપણે એક તારવણી કરી શકીએ ગુણધર્મ. શું? તો કે અહીંયા પૂર્ણ વર્ગ, કારણ કે આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ છે. તો પૂર્ણ વર્ગ તરીકે આવતી સંખ્યાઓના એકમના અંક 2, 3, 7 કે 8 હોતા નથી. બરાબર. ફરીથી પૂર્ણ વર્ગ તરીકે આવતી સંખ્યાઓના એકમના અંક 2, 3, 7 કે 8 હોતા નથી. બરાબર. આ એક
પહેલો ગુણધર્મ આપણે છે એમ માની લઈએ, અથવા આપણે ચકાસણી આપણી થઈ ગઈ. હવે બીજું આપણું ઓબ્ઝર્વેશન કરીએ તો અહીંયા જુઓ, હવે કયા કયા અંક આપણને મળે છે એની વાત કરીએ. આ સંખ્યાઓના અથવા પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક છે, તો એમાં કયા કયા અંક મળે છે? તો અહીંયા તમે જુઓ, હું અહીંયા લખું છું, 1 મળે છે, 4, પછી 5 મળે છે, બરાબર, 6 મળે છે, 9 મળે છે અને 0, બરાબર. આટલા અંક મળે છે. તમે જો બરાબર જુઓ, આ 1, પછી 4, પછી 5, 6, 9, 0. અહીંયા પણ એ અંકો રિપીટ થાય છે, બરાબર, અહીંયા પણ એ અંક રિપીટ થાય છે. તો પછી આપણે શું કહી શકીએ? તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક 1, 4, 5, 6, 9 કે 0 હોઈ શકે, બરાબર. તો આ બે ગુણધર્મ આપણને ખ્યાલ આવ્યો. ચલો હવે હું આને પૂછું છું. અહીંયા આપણે લખીએ, પહેલું આપણે શું લખ્યું? અરે પહેલો નિયમ આપણે જોયો હતો અથવા ગુણધર્મ, પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક 2, 3, 7, 8 ન હોય, બરાબર. એના પછી બીજું ગુણધર્મ આપણે જોયું તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક, ઓકે, 1, 4, 5, 6, 9, 0 હોઈ શકે, બરાબર. બરાબર, ધ્યાન રાખજો, અહીંયા શું શબ્દો વાપર્યા છે, બરાબર, હોઈ શકે એમ વાપર્યું છે, અને અહીંયા ન હોય એમ કહી દીધું છે, બરાબર. તો હવે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક ઉપરથી એ હવે કોઈ પણ સંખ્યા ધારો કે આપણને આપી દે, કોઈ પણ સંખ્યા આપણને આપી દે, તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એની આપણે ચકાસણી કરવી હોય તો, બરાબર. તો આપણે એક તો સરળ વસ્તુ છે કે આપણે એનો એકમનો અંક જોઈ અને આપણે એ ચકાસણી કરી શકીએ. અહીંયા પુસ્તકમાં તમને એક પ્રયત્ન કરો એવું આપેલું છે, એમાં જે ઉદાહરણ આપ્યા છે આપણે જોઈએ, બરાબર, કે કઈ રીતે આપણે એ ઓપરેશન કરી શકીએ છીએ. આ બે ગુણધર્મ બરોબર ધ્યાન રાખજો ભાઈ, બરાબર. હા, ચાલો, અહીંયા સૂચના આપી છે કે નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, તમને કેવી રીતે ખબર પડી એ પણ આપણે જણાવવાનું છે. તો સૌથી પહેલી જે સંખ્યા લખેલી છે એ 1057. તો અહીંયા આમ તો એના અવયવ પાડી અને વર્ગ આપણે શોધી શકાય, પણ આપણે એ બધું કર્યા વગર જ ડાયરેક્ટ જો શોધવું હોય તો આપણે એને એકમના અંકની ચકાસણી કરવી પડે. તો અહીંયા તમને હવે ખ્યાલ છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓના એકમના અંક કયા હોઈ શકે અને કયા ન હોય. તો અહીંયા એકમનો અંક આ સંખ્યાનો થશે 7. તો 7 કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોઈ શકે નહીં. તો આ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ નથી એમ આપણે કહી શકીએ. બીજું છે, બીજી સંખ્યા આપેલી છે 23,453. તો આમાં પણ ભલે સંખ્યા ગમે તેટલી મોટી હોય, આપણે શું જોવાનું છે, એનો ફક્ત એકમનો અંક જ જોઈશું. તો અહીંયા એકમનો અંક થશે 3. તો અહીંયા તમે જુઓ કે આ એક પહેલા ગુણધર્મ પ્રમાણે આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 3 હોઈ શકે નહીં. એટલે કે એ જો 3 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, આપણે સીધે જ કહી શકીએ છીએ. ત્રીજી સંખ્યા છે 7,928. તો આનો પણ આપણે એકમનો અંક જોઈ લઈએ. તો એકમનો અંક થશે 8. તો હવે વિદ્યાર્થીઓ તમે ખૂબ સરળતાથી કહેશો કે 8 કોઈ પણ સંખ્યાનો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોઈ શકે નહીં, એટલે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. ઓકે, ચાલો, ચોથું આપણને ઉદાહરણ આપ્યું છે. હા, આટલી મોટી સંખ્યા આપેલી છે, બરાબર, 6 અંકની છે. તો આપણે ગભરાવાની જરૂર નથી, ફક્ત આપણે એનો એકમનો અંક જ આપણે જોઈ લઈશું. તો એકમનો અંક અહીંયા આપેલો છે 2. તો 2 એ પણ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોઈ શકે નહીં. એટલે આપણે સંખ્યા ખાલી એકમના અંક ઉપરથી જ અહીંયા નક્કી કરી શકીએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, બરાબર. ત્યાર પછી ઉદાહરણ આપ્યું છે આપણને પાંચમું 1089.
તો સૌથી પહેલાં આપણે શું કરીએ તો કે આ સંખ્યાનો એકમનો અંક જ આપણે જોઈ લઈએ. તો એકમનો અંક અહીંયા છે 9. ઓકે, તો પછી આપણને હવે ખ્યાલ આવશે કે અગાઉ જોઈએ એ પ્રમાણે કે અહીંયા એકમનો અંક 9 હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. હોય જ એમ નહીં, હોઈ શકે. તો પછી આપણે એની ચકાસણી કરવી પડે કે ભાઈ આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો એ ચકાસણી પણ આપણે અગાઉ જોઈ, એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ. બરાબર. તો અહીંયા 1089 છે. તો તમે જુઓ કે 300નો વર્ગ જે 30નો વર્ગ છે એ 900 થતો હતો. તો અહીંયા 31નો વર્ગ જો હું લખું તો થશે 961. 32નો જો વર્ગ લખું તો થશે 1024. અને 33નો વર્ગ લખું તો 1089 થશે. બરાબર. હા, તો હવે તમે જુઓ કે અહીંયા આપેલ સંખ્યા કઈ છે 1000. હા સોરી, અહીંયા આ સંખ્યા 1069 આપેલી છે તમને. બરાબર, 1069. તો હવે તમે જુઓ કે આપણે આ 1069 છે એનો એકમનો અંક 9 છે એટલે આ હોવાની શક્યતા હોય પણ આપણે ચકાસવી પડે. તો આપણે એના નજીકની સંખ્યાના વર્ગ લખ્યા. તો અહીંયા 1089 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે? તો સ્વાભાવિક છે કે 1024 અને 1089ની વચ્ચે આ 1069 આવશે. બરાબર. એટલે કે જો આ સંખ્યા પૂર્ણ વર્ગ હોય, આ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો પછી આપણને 32 અને 33 વચ્ચે એવી કોઈ સંખ્યા મળવી જોઈએ કે જેનો વર્ગ 1069 થઈ શકે. પણ આપણને ખ્યાલ છે કે 32 અને 33 વચ્ચે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા મળી શકતી નથી કે જેનો વર્ગ 1069 હોય. તો પછી શું થશે તો કે આ 1069માં એકમનો અંક 9 હોવા છતાં 1069 પૂર્ણ વર્ગ નથી. બરાબર, 1069 પૂર્ણ વર્ગ નથી. તો આપણે અહીંયા સરળતાથી જ આ રીતે ચકાસણી કરી શકીએ. આના માટે અવયવ પાડવાની જરૂર રહેતી નથી. બરાબર. હજુ પણ હા એક ઉદાહરણ આપેલું છે 2061. 6ઠ્ઠા નંબરનું ઉદાહરણ છે 2061. બરાબર. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં? તો સૌથી પહેલું તો આપણે એનો એકમનો અંક જોઈ લઈએ. તો એકમનો અંક અહીંયા આપેલો છે ભાઈ 1. તો 1 આપેલો છે એટલે આપણે આ સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે. પણ આપણે છે કે નહીં કન્ફર્મ તો એ કરવું પડે. એટલે કે એની ચકાસણી આપણે કરવી પડે. તો આપણે એની નજીકની સંખ્યાઓના વર્ગ જે છે એ લખી શકીએ. તો ધારો કે હું 45નો જો વર્ગ લખું તો એ થશે 2025. બરાબર. અને 46નો વર્ગ થશે 2116. બરાબર. તો હવે તમે જુઓ કે આપણી સંખ્યા આપેલી સંખ્યા છે 2061. તો આ 2025 અને 2116ની વચ્ચે આ સંખ્યા આવી જ જશે. બરાબર. તો ફરીથી આપણે યાદ કરીએ કે જો 2061 પૂર્ણ વર્ગ હોય તો પછી આપણને 45 અને 46 વચ્ચે એવી કોઈ સંખ્યા મળવી જોઈએ કે જેનો વર્ગ 2061 હોય. પણ 45 અને 46 વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી કે જેનો વર્ગ 2061 હોય. તો પછી આ 2061 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એનો એકમનો અંક તો 1 છે પણ 2061 એ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે આ ખૂબ સરળ નિયમો અનુસાર આ ગુણધર્મો ઉપરથી કોઈપણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં અને કન્ફર્મ પૂર્ણ વર્ગ છે કે નહીં એને તમે ચકાસણી કરી શકશો. બરાબર. હા, અહીંયા પણ હજુ પણ આપણે એક નાનકડો ગુણધર્મ જોઈએ. તો જ્યારે કોઈપણ સંખ્યામાં એકમનો અંક 0 હશે એટલે ધારો કે હું લખું છું 10. બરાબર. તો 10નો વર્ગ આપણે કરીએ તો થશે 100. બરાબર. ધારો કે હું 100નો વર્ગ કરું, 100નો વર્ગ. બરાબર. તો શું મળશે આપણને? 10,000 મળશે કારણ કે 100 ગુણ્યા 100. બરાબર. હા, તો હવે તમે જુઓ કે આ બેમાં આપણે શું જોવાનું છે? તો અહીંયા એકમનો અંક 0, અહીંયા પણ એકમનો અંક 0, 100માં પણ એકમનો અંક 0 અને એનો વર્ગ 10,000 એમાં પણ એકમનો અંક 0. પણ અહીંયા તમે જુઓ કે 10માં એક શૂન્ય છે તો વર્ગ કરીએ ત્યારે આપણને કેટલા શૂન્ય મળે છે? 2. 100માં કેટલા શૂન્યો છે? 2. તો વર્ગ કરીએ તો કેટલા મળશે? 4. એમ અહીંયા 3 હોય. બરાબર. ધારો કે હું લખું 1000નો સ્ક્વેર તો મને શું મળશે? પાછળ કેટલા શૂન્ય મળશે?
6 શૂન્ય મળશે, બરાબર. 3 હોય તો 6, એટલે કે એકમના અંક તો શૂન્ય મળે જ છે, પણ સાથે સાથે આપણે આ એક પેટર્ન પણ યાદ રાખી શકાય કે 1 શૂન્ય હોય તો વર્ગ કરીએ ત્યારે 2 મળે, 2 શૂન્ય હોય તો 4 શૂન્ય આપણને મળી શકે, એમ આપણે આગળ વિચારી શકાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને આ અહીંયા આમાં બધા ખ્યાલ આવ્યો હશે, કોન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે, બરાબર. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળ જોઈશું. થેન્ક યુ.